આજે રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે। આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધીમાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો, પણ હજુ આગામી દિવસોમાં વરસાદનું જોર રહેવાનું છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો કેટલાક વિસ્તારમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। તમામ બાબતો પર નજર કરીશું, સાથે વિંડીના માધ્યમથી પણ જોઈશું કે ક્યાં શું પરિસ્થિતિ રહેવાની છે, ક્યાં કેટલો વરસાદ પડશે, ક્યાં વાદળછાયું વાતાવરણ રહેશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ। આપનું સ્વાગત છે, હું છું આપની સાથે વત્સલ। તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં સક્રિય જોવા મળી રહી છે અને તેની અસર સીધી આ મહારાષ્ટ્રના ભાગોને થવાની છે। એટલે કે સુરત, નવસારી અને વલસાડ એ જે ગુજરાતનો દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તેની સાથે આખા સૌરાષ્ટ્ર પંથકમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ બનાસકાંઠાનો જે વિસ્તાર છે, પાટણ અને સાબરકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જે જિલ્લાઓ છે ત્યાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે। હવે આપણે વિંડીના માધ્યમથી જોઈએ, આ સાંજનો સમય છે, સાંજે 7 વાગ્યા આસપાસની પરિસ્થિતિ આપણે જોઈએ કે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો તમે જુઓ કે જે આ સિસ્ટમ છે તેના કારણે સીધો દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે એ ભાગમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સુરત, વલસાડ, નવસારી, વાપી, દમણ, દાદરા નગર હવેલી સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં મધ્યમ વરસાદ વરસી શકે છે। તો એની સાથે ડાંગનો જે વિસ્તાર છે અને તાપી જિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। તો આ તરફ તમે જુઓ કે સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે એમાં પણ ખાસ કરીને ઓખા, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, વેરાવળ, જૂનાગઢ, ઉના, એટલે કે આ પટ્ટો તમે જુઓ કે આ જે પટ્ટો છે ત્યાં મધ્યમ વરસાદ થઈ શકે છે। તો આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ એ જ પરિસ્થિતિ છે। નલિયા સહિતનો આસપાસનો જે વિસ્તાર છે, માંડવીની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં હળવો વરસાદ થઈ શકે છે। તો આ તરફ મહેસાણા, પાટણ, પાલનપુર સહિતનો જે વિસ્તાર છે, હું થોડું તમને ઝૂમ કરીને પણ બતાવીશ એટલે તમને ખ્યાલ આવે। તમે જુઓ કે એક તરફ જે સિસ્ટમ છે આ રાજસ્થાન તરફથી પણ આવી રહી છે, અહીંયા સક્રિય તમને જોવા મળી રહી છે। આ તમે જુઓ એટલે આ રાજસ્થાનનો જે આ વિસ્તાર છે, અજમેર સહિતનો જે વિસ્તાર છે, ભીલવાડા સહિતનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે। એક તરફ સતત ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે, મધ્યપ્રદેશ તરફ પણ ભારે વરસાદ પડી રહ્યો છે, તેના કારણે છોટાઉદેપુરની જે ઓરસંગ નદી છે તેમાં પણ પૂરની પરિસ્થિતિ થઈ છે, કારણ કે ઉપરવાસમાં જે વરસાદ છે તેના કારણે સીધું જે વરસાદનું પાણી છે એ ગુજરાતમાં પણ આવી રહ્યું છે એટલે ગુજરાતના પણ કેટલાક વિસ્તારની નદીઓ છે જ્યાં ઘોડાપૂરની પરિસ્થિતિ આવી છે। હવે તમે જુઓ કે જેસલમેર સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે, એટલે કે બનાસકાંઠાનો જે રાજસ્થાન નદીના આવેલો જે આ સરહદી વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડી શકે છે। સાથે જ પાટણ, મહેસાણા અને સાબરકાંઠાનો જે વિસ્તાર છે એટલે કે ઈડર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, આ જે આખો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ થઈ શકે છે, કારણ કે આ વિસ્તારોમાં પણ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવે આપણે રાતની પરિસ્થિતિ જોઈએ કે રાત્રે શું પરિસ્થિતિ રહેવાની છે। તો તમે જુઓ કે આજે સાંજનો સમય છે ત્યારે વડોદરા સાથે ખંભાત, નડિયાદ, આણંદ સહિતનો જે વિસ્તાર છે, ખેડા સહિતનો જે વિસ્તાર છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, એ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। તો તેની સાથે તમે જુઓ કે અરવલ્લીનું જે મોડાસાને એ જે વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। છોટાઉદેપુર, બોડેલી, તમે આખો આ વિસ્તાર જુઓ, ડભોઈ સહિતનો વિસ્તાર છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે, તો વાદળછાયું વાતાવરણ થઈ શકે છે। હવે આપણે જોઈએ કે રાત્રિ દરમિયાન શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે જે આ સિસ્ટમ એક તરફ અરબી સમુદ્રમાં છે એ સીધી દક્ષિણ ગુજરાતને સ્પર્શવાની છે, સાથે સૌરાષ્ટ્રનો જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે તેને અસર કરશે। તો તેની સાથે રાજસ્થાનમાં જે એક સિસ્ટમ સક્રિય છે એ સીધી સાબરકાંઠા અને જે પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારો છે સાથે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતને સ્પર્શે, એટલે એ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। હવે આપણે જોઈએ કે રાત્રે શું પરિસ્થિતિ રહેવાની છે। તો તમે જુઓ કે આ રાત્રે 10 વાગ્યાનો સમય છે અને 10 વાગ્યાના સમયે તમે જોઈ શકો છો કે જે સિસ્ટમ અહીંયા હતી એ ધીરે ધીરે નજીક આવી રહી છે, એટલે મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે અહીંયા તમે જોઈ શકો છો કે આ મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે તેની સાથે અહીંયા આપણું દમણ, દાદરા નગર હવેલી અને વાપી આવ્યું, આ છે આપણું વલસાડ, આ વચ્ચે નવસારી અને આ છે સુરત। એટલે તમે અહીંયા જોઈ શકો છો કે વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ થઈ શકે છે, સાથે જ આ સુરતમાં પણ વરસાદ નોંધાઈ શકે છે, સાથે ડાંગનો વિસ્તાર આવી ગયો અને તાપી જિલ્લાનો, તો તાપી જિલ્લામાં કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થઈ શકે છે। આ રાત્રિનો 10 વાગ્યાનો સમય છે, કારણ કે તમે જુઓ કે ધીરે ધીરે આ સિસ્ટમ ફરીથી દક્ષિણ ગુજરાતને સ્પર્શી રહી છે, એટલે દક્ષિણ ગુજરાતમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે। હવે તમે જુઓ કે આ વડોદરા સાથે ભરૂચ અને અંકલેશ્વર, નર્મદા સહિતનો જે વિસ્તાર છે એટલે રાજપીપળા, ડેડિયાપાડા, આખો જે વિસ્તાર આવી ગયો એ વિસ્તારમાં મધ્ય
મધ્યમ વરસાદ થઈ શકે છે. તો તેની સાથે તમે જુઓ કે અરવલ્લી, દાહોદ સહિતનો જે વિસ્તાર છે, છોટાઉદેપુર, પંચમહાલ સહિતનો જે વિસ્તાર છે, ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. કારણ કે તમે અહીંયા જોઈ રહ્યા છો કે મધ્યપ્રદેશનો જે વિસ્તાર છે, એટલે કે ઇન્દોર સહિતનો, ઇન્દોર, ભોપાલ, એ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને તેની સીધી અસર આ વિસ્તારોમાં પણ થઈ રહી છે. આ તરફ તમે જુઓ કે રાજસ્થાનમાં પણ ભારે વરસાદી માહોલ જામ્યો છે. તમે અહીંયા અજમેરમાં આ સિસ્ટમ જોઈ રહ્યા છો અને તેની સીધી અસર આખા પટ્ટાને થઈ રહી છે. એટલે તમે જુઓ કે જેસલમેર, બારમેર સહિતનો જે વિસ્તાર છે, આખા વિસ્તારમાં ભરપૂર ભારે વરસાદ પડી રહ્યો છે. એટલે બનાસકાંઠાના જે સરહદી વિસ્તારો છે કે જે રાજસ્થાનની સરહદને અડીને આવેલા છે, એ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. હવે તમે જુઓ કે રાત્રિનો જે સમય છે એ દરમિયાન તમને ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે, એટલે કે પાટણ, મહેસાણા, ચાણસ્મા સહિતનો વિસ્તાર છે, સાથે જ પાલનપુર, સાથે તમે જુઓ કે બનાસકાંઠાનો આખો પટ્ટો છે, એમાં પછી દિયોદર હોય કે વાવ હોય, આ બાજુ તમે જુઓ કે સાબરકાંઠાનો આખો પટ્ટો છે, પ્રાંતિજ, ઈડર, એ આખા વિસ્તારમાં તમને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો આ તરફ તમે જુઓ કે અમદાવાદ અને ગાંધીનગર સહિતનો જે વિસ્તાર છે, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગોંડલ, ચોટીલા, જસદણ, તો એ વિસ્તારમાં વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે. ભાવનગર હોય કે પછી ગધડા હોય કે પછી તમે જુઓ મહુવા હોય. હવે આપણે મધ્યરાત્રિની પરિસ્થિતિ એકવાર જોઈ લઈએ કે મધ્યરાત્રિ દરમિયાન શું પરિસ્થિતિ રહેવાની છે. તો તમે જુઓ કે આ જે સિસ્ટમ છે એ સીધી મધ્યરાત્રિએ દક્ષિણ ગુજરાતને સ્પર્શે છે. એટલે કે વલસાડ અને નવસારીનો આ ભાગ છે અને આ જે સિસ્ટમનો અગ્રભાગ છે એ સીધો અહીંયાથી પસાર થઈ રહ્યો છે. રાત્રે 2 વાગ્યા આસપાસ ગુજરાતને સ્પર્શી લે છે. એટલે આ વિસ્તારમાં ભારે વરસાદ થશે. સાથે આ જે તાપી જિલ્લાનો વિસ્તાર છે, ડાંગનો વિસ્તાર છે, ત્યાં પણ એની અસર થશે. સાથે આ તમે જુઓ કે આ વિસ્તારમાં પણ ભારે વરસાદ જામી રહ્યો છે. એટલે અંકલેશ્વર સહિતનો જે વિસ્તાર છે, કીમ, કોસંબા, ભરૂચ, નર્મદા, સાથે તમે જુઓ કે ખંભાતનો જે વિસ્તાર છે, ત્યાં પણ મધ્યમ વરસાદ થઈ શકે છે. આ તરફ તમે જુઓ કે ધીરે ધીરે આ સિસ્ટમની અસર છે એ સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં ઉપર તરફ પણ થઈ રહી છે. એટલે કે જસદણ, ગોંડલ સહિતનો જે વિસ્તાર છે, રાજકોટ, ચોટીલા, એ વિસ્તારમાં પણ વરસાદ થઈ શકે છે. આ પટ્ટો છે ત્યાં પણ અસર થઈ રહી છે. એટલે અહીંયા મોરબી છે, સાથે તમે જુઓ કે સુરેન્દ્રનગરનો કેટલોક વિસ્તાર છે, ત્યાં પણ હળવો વરસાદ થઈ શકે છે. આ જામનગર આવી ગયું. તમે અહીંયા જુઓ કે આ જૂનાગઢમાં પણ વરસાદી માહોલ છે. આ તરફ સલાયા છે, અહીંયા છે ઓખા, આ છે દ્વારકા, અહીંયા છે પોરબંદર, અહીંયા છે ગીર સોમનાથ અને અહીંયા છે વેરાવળ, આ છે ઉના. એટલે તમે જુઓ કે આખા વિસ્તારમાં વરસાદી માહોલ તમને જોવા મળી રહ્યું છે. કોસ્ટલ બેલ્ટ એરિયા આખો, કારણ કે અહીંયા અરબી સમુદ્રમાં જે સિસ્ટમ હતી એ ધીરે ધીરે આમ આગળ જઈ રહી છે. એટલે તમને આ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવે એ જ પરિસ્થિતિ તમે જુઓ કે 3 વાગ્યા આસપાસ ઉત્તર ગુજરાતમાં શું પરિસ્થિતિ છે. તો તમે જુઓ કે અહીંયા ઉત્તર ગુજરાતની આ તરફ જે રાજસ્થાનનો વિસ્તાર છે, ત્યાં તમે જુઓ કે રાત્રિ દરમિયાન, મધ્યરાત્રિ દરમિયાન ભારે વરસાદી માહોલ જામ્યો છે. કારણ કે આ જે સિસ્ટમ છે, તમે જુઓ કે અજમેર સહિતનો વિસ્તાર છે, એની આસપાસના આખા જ વિસ્તારમાં, અને આ સિસ્ટમ તમે જોયું કે જે અજમેરની આસપાસ છે એ સતત ત્યાં છે. એટલે એ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ તરફ તમે જુઓ કે જોધપુર હોય કે આ આખો આ વિસ્તાર આવી ગયો, જેસલમેર સહિતનો, બારમેર સહિતનો વિસ્તાર છે, આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ મધ્યરાત્રિએ વરસી શકે છે. એટલે તેની અસર સીધી ક્યાં થશે? બનાસકાંઠાના જે સરહદી વિસ્તારો છે. એટલે તમે જુઓ કે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તમને આ તમે જુઓ કે સાંચોર છે, થરાદ છે, ધાનેરા છે, ડીસા છે, દિયોદર છે, આ બાજુ સુઈગામ, રાધનપુર, સાંતલપુર સહિતનો જે વિસ્તાર છે, ત્યાં હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. પરંતુ આ તરફ તમે જુઓ પાટણ, સિદ્ધપુર, હારી, ચાણસ્મા, મોઢેરા, મહેસાણા, આખો જે આ વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો આ તરફ તમે સાબરકાંઠાનું વડનગર, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, માણસા, ખેડબ્રહ્મા, એ વિસ્તારમાં રાત્રે 2 વાગ્યા દરમિયાન હળવો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હવે તમે જુઓ કે આ મધ્યરાત્રિએ જે આ સિસ્ટમ છે એ સીધી અહીંયા પણ દક્ષિણ ગુજરાતને સ્પર્શી રહી છે. હવે આપણે સમયને થોડું આગળ લઈ જઈએ કે આવતીકાલે સવારે શું પરિસ્થિતિ રહેવાની છે. તો તમે જુઓ કે સવારે આપણે 6 વાગ્યાનો સમય કર્યો છે અને 6 વાગ્યે તમે જુઓ કે આ 5 વાગ્યાનો સમય છે અને 5 વાગ્યે તમે જુઓ કે આ સિસ્ટમ છે એ સીધી દક્ષિણ ગુજરાતને ઘેરામાં લઈ લે છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ સિસ્ટમ આખી દક્ષિણ ગુજરાત આ સિસ્ટમના ઘેરામાં આવી ગયું છે. એટલે આ છે આપણું સુરત, અહીંયા છે નવસારી, અહીંયા છે વલસાડ, અહીંયા છે વાપી, દમણ દાદરા નગર હવેલી અને આ તરફ ડાંગનો વિસ્તાર છે, તાપી જિલ્લાનો વિસ્તાર છે. એટલે કે દક્ષિણ ગુજરાત આખું અતિ ભારે વરસાદ થઈ શકે છે અને આ જે સિસ્ટમ છે એની સીધી અસર ઉપરના વિસ્તારો એટલે કે અંકલેશ્વર, કીમ, કોસંબા, ભરૂચ, આમોદ સહિતનો જે વિસ્તાર છે, તાપી જિલ્લાનું જે વ્યારા સહિતનો જે વિસ્તાર છે, તો આ તરફ નર્મદાનું રાજપીપળા, ડેડિયાપાડા સહિતનો તમામ જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે. છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, આખો જે આ વિસ્તાર છે, દાહોદ, ગોધરા, એ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તો વડોદરામાં પણ મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. આ તરફ તમે જોઈ શકો છો કે મહેસાણા અને અમદાવાદની આસપાસનો જે વિસ્તાર છે એટલે વિરમગામ છે, આ તરફ રાધનપુર, મહેસાણા, આખો જે આ વિસ્તાર છે અમદાવાદ છે,
તો ત્યાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે વહેલી સવારે. સાથે તમે જુઓ કે આ રાજસ્થાનનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ જામ્યો છે, એટલે તેની અસર સીધી બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને પણ જોવા મળવાની છે. હવે એક વખત આપણે આવતીકાલે સવારની પરિસ્થિતિ પણ જોઈ લઈએ કે સવારે શું પરિસ્થિતિ રહેવાની છે. ખાસ કરીને 8 થી 9 વાગ્યાનો સમય એવો હોય કે દરેક લોકોને નોકરીએ જવાનો સમય હોય છે, તો તે સમયે શું પરિસ્થિતિ છે એ પણ આપણે એકવાર જોઈ લઈએ. તમે જુઓ કે 9 વાગ્યાનો આ સમય છે અને 9 વાગ્યાના સમયે તમે જોઈ શકો છો કે આ જે સિસ્ટમ છે એ હજુ પણ આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી જ પસાર થાય છે, એટલે વલસાડ અને નવસારી સહિતનો જે વિસ્તાર છે ત્યાં તો જોવા મળી રહ્યો છે ભારે વરસાદ, પરંતુ આ ડાંગનો જે વિસ્તાર છે અને સાથે તમે જુઓ કે તાપી જિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે અને વલસાડની આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને વાપી, સેલવાસ સહિતનો જે આખો વિસ્તાર છે, મહારાષ્ટ્રનો વિસ્તાર છે, ત્યાં પણ ભારે વરસાદ થશે. અને તમે જુઓ કે અરબી સમુદ્રમાં પણ એ જ સિસ્ટમ જોવા મળી રહી છે, એટલે આ સિસ્ટમનો જે આ ઘેરાવો છે, આ સિસ્ટમનો ઘેરાવો છે. સામાન્ય રીતે શું હોય છે કે જે વાવાઝોડું હોય છે તો વાવાઝોડુંનું પણ વચ્ચે એની સેન્ટર ઓફ સાયક્લોન હોય, એટલે કે વાવાઝોડાની આંખ હોય અને એની આસપાસનો જે ભાગ હોય છે એમાં ભારે બળ હોય છે અને એ બહુ નુકસાન કરતું હોય છે. એટલે એ જ રીતે અહીંયા વરસાદી સિસ્ટમ છે તો એની આસપાસનો જે ઘેરાવો છે તે પણ વરસાદ લઈને આવતો હોય છે. એટલે તમે જુઓ કે સિસ્ટમ આ છે કે જે ડાંગ અને તાપી જિલ્લા અને દક્ષિણ ગુજરાતનો ભાગ છે એને અસર કરી રહી છે, પરંતુ તમે જુઓ કે એની આસપાસનો જે વિસ્તાર છે એટલે કે અરબી સમુદ્રમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, સાથે જ મહારાષ્ટ્રના ભાગોમાં પણ એની અસર થઈ રહી છે, સાથે જ આ તરફ મહારાષ્ટ્રનો ભાગ છે ત્યાં પણ અસર થઈ રહી છે અને આ તરફ સીધી આ સિસ્ટમની અસર મધ્ય ગુજરાત સુધી જોવા મળી રહી છે. તમે જુઓ કે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતનો જે ભાગ છે એટલે કે અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, ગોધરા, દાહોદ આખો વિસ્તાર છે ત્યાં પણ એના ઘેરાવાની અસર જોવા મળી રહી છે. સાથે તમે જુઓ કે ભરૂચ, નર્મદા સહિતનો વિસ્તાર છે, મધ્ય ગુજરાતનો કેટલોક ભાગ છે ત્યાં પણ વરસાદ છે. આ તરફ તમે જુઓ કે અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા, પાટણ, ચાણસ્મા, રાધનપુર, હારીજ, આ તરફ તમે જુઓ બનાસકાંઠા આખું ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો ખેડબ્રહ્મા, હિંમતનગરમાં થોડો હળવો વરસાદ થઈ શકે છે. એટલે કે હજુ પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાનો છે અને આગામી જે 4 દિવસ છે તે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. તો આ જ રીતે વરસાદની તમામ જે અપડેટ્સ છે એ તમારા સુધી પહોંચાડતા રહીશું, પરંતુ એ અપડેટ્સ મેળવવા માટે તમારે સતત ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેવું પડશે. એમાં પછી યુટ્યુબ હોય, ફેસબુક હોય, ટ્વિટર હોય કે ઇન્સ્ટાગ્રામ હોય. જો કોઈ પ્લેટફોર્મ પર તમે ફોલો નથી કરતા તો ફટાફટ ફોલો કરી દેજો. નમસ્કાર.